સમજણ અંદરની વ્યવસ્થિત આખા અંદરના ઊંડાણની થાય તો એની દ્રષ્ટિ કે એનો ઉપયોગ ત્યાં વારંવાર ત્યાં જ જાય ત્યાંથી બહાર ના આવે ઉપયોગ. એવી કોઈ સ્થિતિનું વર્ણન કરે છે કે આ કારણને ઓળખીને તેની સાથે એકતા કરવાથી મોક્ષ માર્ગ રૂપી કાર્ય થઈ જાય છે. આ કારણ અંતરમાં કારણ કાર્યની એકતા સાધતા આ ટીકાની રચના થઈ ગઈ છે. જુઓ તો ખરા ટીકાકારે કેવા ભાવ કાઢ્યા છે. વનમાં બેઠા સિદ્ધોની સાથે વાતો કરેલી છે. બેઠા છે વનમાં, વાતો સિદ્ધ સાથે કરે છે. એવી સિદ્ધ દશાની પ્રાપ્તિ અર્થે એને આવું કારણ પણ અંદરમાં મૂક્યું છે. એવી કોઈ અપૂર્વ વાત, એવી કોઈ અલૌકિક વાત પૂજ્ય ગુરુદેવ શ્રી આમાં કેટલું વર્ણન કર્યું છે કે આ તો બહુ ભાગ્યશાળી હોય, ખૂબ અંતરની પાત્રતા જેની ખીલી ઉઠી હોય, જેને ખરેખર હમણાં જ આત્મસાત પોતાનો આત્મા થવાનો હોય, એવો જે યોગ્યતા પાકેલો પાત્રતા વાળો જીવ હોય એના કાને જ આ વાત આવે, એના કાને આ વાત પડે. અને એના કાને વાત પડે અને એ સાંભળે અને જો સમજી જાય તો એના ઉપયોગનું સ્થળ ફરી જાય, એના ઉપયોગની ધારા ફરી જાય, એના ઉપયોગનું લક્ષ્ય ફરી જાય, એના ઉપયોગનું સ્થાન એક જગ્યાએ કોતરાઈ જાય. તેથી ઉઠે નહીં ઉપયોગ, ઉઠે નહીં એટલે ફરે ને તો અંદરના ભેદમાં ફરે, અને જો ફરતો બંધ થાય ને સ્થિર થાય તો અંદરના ભેદમાં સ્થિર થઈ જાય. એવી કોઈ અલૌકિક વાત છે આ. અંદરમાં ફરે એટલે દ્રવ્યનો વિચાર, ગુણનો વિચાર, કામસુપર્યનો વિચાર, એ વિચારમાં એ લવલીન થવા માટે પ્રયત્નશીલ થઈ જાય. અને એવા ભેદના વિચાર ચાલતા એને ખ્યાલ આવે કે ઓહો, આ કારણપણાથી સબર તો મારો કારણ પરમાત્મા છે. ત્યાં જ અભેદ પર લક્ષ જઈને અનુભૂતિનો જન્મ થઈ જાય. કારણ કે કારણપણું તો ત્યાં છે, કારણપણું ત્યાં પડેલું જ છે, નજરની વાત છે ખાલી. જ્યાં નજર પડે છે ત્યાં કારણપણું દેખાય છે, અને ત્યાં કાર્યની પ્રગટતા થઈ જાય છે. એવી કોઈ અપૂર્વ સંધિવાળી વાત આમાં કારણ કાર્ય નિયમની ચર્ચા અપૂર્વથી અપૂર્વ છે. આ સંધિ છે, સંધિ. કારણપણું હોય અને કાર્ય ના આવે એવું બને નહીં. આપણે 72 નંબરનો શ્લોક લીધો તો ને સવારે. જ્ઞાની પુરુષોને તો સદાય કારણ તત્વ પણ શુદ્ધ અને કાર્ય તત્વ પણ શુદ્ધ જ દેખાય છે. કારણ તત્વ શુદ્ધ અને કાર્ય તત્વ અશુદ્ધ એવી વિકલ્પના તો મિથ્યા દ્રષ્ટિઓને હોય છે, વિરુદ્ધ કલ્પના મિથ્યા દ્રષ્ટિઓને હોય છે. સમ્યક દ્રષ્ટિ તો એમ જોવે છે કે મારું કારણ તત્વ શુદ્ધ છે અને એમાં મારે આ કાર્યનું કારણપણું પ્રગટ થવાનું, શુદ્ધતા રૂપી કાર્યનું કારણપણું એમાં પડ્યું છે કારણ તત્વમાં, તો મારા કાર્યમાં અશુદ્ધતા આવી કેવી રીતે શકે? કારણમાંથી કાર્ય આવે તો એ કાર્ય અશુદ્ધ કેવી રીતે પ્રગટે? એ કાર્યમાં મોહ રાગ દ્વેષ રૂપી અજ્ઞાન કેવી રીતે આવી શકે? બિલકુલ ના આવી શકે. કારણમાં હોય તો એ કાર્યમાં આવે, કુવામાં હોય અવેડામાં આવે, પ્રાપ્ત હોય એની પ્રાપ્તિ થાય. પ્રાપ્ત પોતાનો ભગવાન આત્મા સદૈવ રહેલો છે, નિત્ય રહેલો છે, અને એમાં પાછું કારણપણું પણ પડ્યું છે કાર્ય પ્રગટ થવાનું. બોલો કેટલી અપૂર્વતા છે પોતાના જીવ તત્વની, પોતાના જીવ સામાન્ય તત્વની અપૂર્વતા. અને એ ધ્રુવ સામાન્યની સાથે રહેલું ધ્રુવ વિશેષ કારણ શું પર્યાય રૂપ, એની પણ કોઈ અપૂર્વતા કારણ દેવાની કે જો તારે કાર્યની પ્રગટતા કરવી હોય તો મારી સામે જો, તો હું તને કારણ દેવા માટે બેઠો છું ભાઈ. તું કેમ મારી સામે નજર નથી કરતો? તું જરાક નજર ફેરવીને જો અહીંયા, તો તારા કાર્યના ઢગલા થઈ જશે સુરતામાં. એવું કારણ પણ અહીંયા મારી પાસે વિદ્યમાન છે. નજર ફેરવ તારી, બસ સમજણ કરીને નજર ફેરવી લે, બસ એટલામાં કાર્ય સિદ્ધ થઈ જાય છે. એવી કોઈ અપૂર્વ ચર્ચા આમાં
કરેલી છે ને. ગુરુદેવ તો એટલું બધું આમાં સ્પષ્ટ કરે છે કે જો એમાં એમ લખે છે કે જો તને ખરેખર આ વાત મહિમાપૂર્વક સાંભળવા મળશે ને, તું સાંભળીશ ને મહિમાપૂર્વક, તો પણ તારું છે ને પ્રગટ કાર્ય થવાનો કાળ બાકી જશે ભાઈ, બાકી જશે. શું ખામી પૂર્ણતા છે, ખામી કઈ છે જ નહીં. ખામી જોવી એનું નામ જ ખામી છે બોલી, એનું નામ જ પૂર્ણતા જોતો નથી જીવ. પાછી દ્રવ્ય ગુણ અને એ દ્રવ્ય ગુણની જેને ખરેખર પર્યાય કહેવાય એવી પર્યાયમાં પણ કારણનું શુદ્ધતા રૂપે પડેલું છે. એની વસ્તુ એટલી જ છે. જેટલી વર્તમાન પર્યાયો પ્રગટ થાય છે, શુદ્ધતા રૂપ કે અશુદ્ધતા રૂપ વર્તમાન કાર્યરૂપ પર્યાયો બધી સાપેક્ષ પર્યાયો છે. બધી સાપેક્ષ પર્યાયો છે. એને કોઈને કોઈ કર્મની સાથે ઉદય અનુદય કે અભાવનો સંબંધ લાગુ પડે છે. જ્યારે આ ત્રિકાળી દ્રવ્ય છે, એ ત્રિકાળી દ્રવ્યનું દ્રવ્ય નિરપેક્ષ, એના ગુણ નિરપેક્ષ અને એની ધ્રુવ પરિણતિ પણ નિરપેક્ષ. એટલે હું નિરપેક્ષ તત્વ છું. કોઈ સાપેક્ષ પરિણામ ખરેખર મારા છે જ નહીં. જ્યાં કર્મની સાપેક્ષતા લાગુ પડે ત્યાં હું છું જ નહીં. મારી વસ્તુ ત્યાં નથી. ખરેખર મારું સદૃશ પરિણમન પણ અંદરમાં રહેલું છે. વિસદૃશ પરિણમન બહાર દેખાય છે. એ ક્રિયાશીલ પરિણમન છે. અંદરમાં જે કહેવામાં આવે છે સદૃશતા પરિણમન એટલે જાણવું, દેખવું. એમ ક્રિયા નથી અંદરમાં કોઈ. હા, પાછું ભૂલ નથી જાય. બિલકુલ ક્રિયા નથી અંદરમાં ત્રિકાળી દ્રવ્યમાં. એકદમ નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક આખું ત્રિકાળી દ્રવ્ય છે. ક્રિયા બધી ઉત્પાદમાં હોય છે. ક્રિયાના કારકો વર્તમાન પ્રગટ થતી પર્યાયમાં પ્રગટ રૂપે ક્રિયાશીલ રૂપે છે. અંદરમાં એના કારકો ધ્રુવ રૂપે સમાયેલા અંદરમાં વિદ્યમાન કરેલા છે. એવી કોઈ વસ્તુની જાજરમાન વ્યવસ્થા છે. એવો કોઈ સ્વભાવ અંદરમાં વિદ્યમાન પડેલો છે કે એના દ્રવ્ય શુદ્ધ, ગુણે શુદ્ધ અને એની કારણ પર્યાય પણ શુદ્ધતા પડેલી છે. અને એ જ એનું સ્વરૂપ છે. એટલું જ એનું સ્વરૂપ છે. એની બહાર એનું કોઈ સ્વરૂપ જ નથી. કાંઈ પણ પ્રગટતા પર્યાયમાં, વર્તમાન પર્યાયમાં પ્રગટતા શુદ્ધતા રૂપે થાય કે અશુદ્ધતા રૂપે થાય કે પૂર્ણતા રૂપે પણ શુદ્ધતા પ્રગટી જાય, એ ખરેખર એનું સ્વરૂપ નથી. એનું સ્વરૂપ તો અંદરમાં ત્રિકાળી દ્રવ્ય, અંદરમાં એના ગુણ ને અંદરમાં એનું કારણ શુદ્ધ પર્યાય, એનું અભેદપણું અખંડ જે છે, એટલું જ એનું સ્વરૂપ છે. એટલો જ જીવ છે, એટલો જ આત્મા છે, એટલી જ વસ્તુ માત્ર છે. એની બહાર એનું કાંઈ છે નહીં. એની બહાર એનું કાંઈ નથી. એટલો જ આત્મા છે. બસ એટલું જ એને સમજવાનું છે. ખરેખર એ સમજતા જ બહારમાં જે પ્રગટ થવું હોય થઈ જશે. પ્રગટતાની ચર્ચા ખરેખર જે અપેક્ષાએ કરવામાં આવે છે એ અપેક્ષાએ બરાબર છે ત્યાં, પણ અહીંયા સ્વભાવની ચર્ચા ચાલે છે. ત્યારે સ્વભાવમાં કોઈ પરિણમન નથી ઉત્પાદવું, સ્વભાવમાં કોઈ ક્રિયા નથી ઉત્પાદવું, સ્વભાવમાં કોઈ વેદન નથી ઉત્પાદવું. સ્વભાવ માત્ર અવેદક નિષ્ક્રિય પરમાત્મા છે. અકારક અને અવેદક કીધો છે. એવું ચૈતન્ય તત્વ, એવો જ્ઞાયક પરમાત્મા, એવો ધ્રુવદેવ, એને આમાં કારણપણે બતાવી અને કાર્યની પ્રગટતામાં શુદ્ધતા પ્રગટ થાય એટલા માટે કારણપણું બતાવ્યું. પણ કારણપણાની જ મહત્વતા છે. કાર્ય પ્રગટ થાય એટલા માટે કારણપણાને જોવું તો નિદાન થઈ જશે ભાઈ. હું તો કારણ સ્વભાવવાળો આત્મા છું એમ સ્વભાવને જોવાનો છે, કાર્ય માટે નહીં. કારણ સ્વભાવ મારો અંદરમાં એવો છે, કારણ પરમાત્મા મારો એવો છે.
કારણ શું? ધ્રુવ પરમાત્મા છે. એમાં અંદરમાં એનું કારણપણું પ્રગટતા જેટલી થવાની એનું પડેલું છે એવું કારણપણું એ મારો સ્વભાવ છે. એવી મારી સ્વભાવની વસ્તુની વ્યવસ્થા અંદરમાં વિદ્યમાન છે. એ રીતે સ્વભાવને ઓળખવાનો છે, નહીં કે મારા કાર્ય પ્રગટ થવા માટે હું કારણનું અવલંબન લઉં છું. હજી કેમ કાર્ય પ્રગટ ન થયું? કારણનું અવલંબન લીધું. હજી કેમ કાર્ય પ્રગટ ન થયું? કારણનું અવલંબન તો લીધું, કારણની સમજણ તો કરી. એનો મતલબ એમ છે કે એને ખરેખર એની ભાવનામાં કાર્ય ગુંડાય છે. એની ભાવનામાં કારણપણું વર્તમાન અંદરમાં પડ્યું છે એ નથી ગુંડાતું. કાર્યની સાપેક્ષતા રાખીને કારણને જોવે છે, એટલે કાર્ય નથી આવતું. કારણથી નિરપેક્ષ, કાર્યથી નિરપેક્ષ કારણને જોવે તો કાર્ય આવશે, પણ એની સામું નહીં જોવે. નજર નહીં જાય એની ત્યાં, ઢગલા થઈ જશે અનુભૂતિના. જેટલું અંદરમાં પડ્યું છે ને બધું બહાર આવવા બનશે, છતાં એની સામે એ જીવ જોશે નહીં. કારણ કે એને તો આમાં રસ પડી ગયો છે, આમાં ચૈતન્ય રસ ભરેલો છે. અંદરમાં એવો ચૈતન્ય રસ ભરેલો છે, એવો ચૈતન્ય રસ ભરેલો છે કે એ ચૈતન્ય રસ તો જ્યાં એને સ્વાદ આવે છે ને ત્યાં બધું ભૂલી જાય છે. પ્રગટ સુખતા, સમ્યક દર્શન રૂપી કાર્ય, કેવળ જ્ઞાન રૂપી કાર્ય, એ બધું પ્રગટ ક્યાંથી થયું? કે ચૈતન્ય રસ આવ્યો એના અંદરનો. તો એ ચૈતન્ય રસની કિંમત છે. સોગાણીજી કહે છે ને કે જેમ શેરડીના ઘૂંટડા પીવાતા હોય એમ અમે તો આનંદના ઘૂંટડા પીએ છીએ. એમ આનંદના ઘૂંટ અંદરમાં પડેલા છે. અંદરમાં આનંદ મૂર્તિમાં છે. એ આનંદ મૂર્તિ એટલી જ વસ્તુ છે, અને આનંદ મૂર્તિમાં જ કારણપણું અંદરમાં વિદ્યમાન પડેલું છે. એવો કોઈ ચૈતન્ય ધ્રુવ સ્વભાવ છે, એની મહિમા છે, એનું મહત્વ છે, એને સમજવાનું છે. ચાહે તો અંદરના ભેદ પાડીને પણ સમજે, પણ ભેદમાં પણ સમજે અંદરની વસ્તુને, તો એ ભેદ છૂટી જશે, તૂટી જશે, અભેદ થઈ જશે. એવી કોઈ મહિમાવંત વસ્તુ, એનું નિરૂપણ પૂજ્ય ગુરુદેવ શ્રી આપણી સમક્ષ મૂક્યું. એને દેખાણું હશે આમાં કે ઓહો આવી વસ્તુ જીવવા વાળા જીવો છે. ભલે વચ્ચે 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 એને વાત મૂકી દીધી હોય ઘણી વખત, પણ છતાં વારંવાર 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 એ વાત કર્યા કરે. જેમ દરિયો હોય ને, દરિયો એમાં વહાણ ચાલતું હોય તો પક્ષી હોય ને એ થોડીક વાર થાય ત્યાં ઉડે, પાછું ત્યાં બેસી જાય, થોડીક વાર થાય ત્યાં ઉડે, પાછું ત્યાં બેસી જાય. એને ખબર છે કે મારું ગંતવ્ય સ્થાન અત્યારે અહીંયા જ છે. એ ઉડીને પાછું ત્યાં જ બેસે છે. એને સ્થિર થવા માટેની એક જ જગ્યા છે અત્યારે. એમાં જીવ ત્યાં સ્થિર થાય છે. કારણપણું દેખાય છે તો સ્થિર થઈ જાય ત્યાં. એ ફરતો નથી. પછી એનું સ્થાન પડી ગયું, એને ખબર પડી ગઈ કે મારું સ્થાન આટલું ને અહીંયા જ છે, બસ એની બહાર કઈ છે જ નહીં. જેટલો વિસ્તાર બીજો કરવામાં આવે છે એ અજ્ઞાન અપેક્ષા એ બધું છે. અજ્ઞાન કરીને સમ્યક જ્ઞાન અપેક્ષા એ બધું કહેવામાં આવે છે, પણ એ સમ્યક જ્ઞાન પ્રગટ કેમ થાય? તો એ સમ્યક જ્ઞાનની પ્રગટતા થવા માટે તારી પાસે કારણપૂર્ણ અંદરમાં વિદ્યમાન છે. એવી વસ્તુ તું છો, એવી વસ્તુનું વજન આવવું જોઈએ. એ વજન નથી આવતું. સામાન્ય પુરુષાર્થથી સમજે, વિચાર કરે થોડો ઘણો, પછી મૂકી દે એ વાત, એની પાછળ પડી જાય, એના અસ્તિત્વના ગ્રહણને એકરૂપ રાખીને ત્યાં જ વિચારધારા ચલાવે કે મારું આટલું જ અસ્તિત્વ છે, આ જ મારી વસ્તુ છે, આમાં જ મારું કારણપણું છે, આમાં જ મારો શુદ્ધાત્મદેવ છે, અહીંયા જ મારી વિદ્યમાનતા પડેલી છે. એમ જો એની તરફ એનું વલણ ચાલવા માંડે તો એ વલણનો વેગ એવો હોય છે કે એ વેગ કથી તે છૂટતો નથી. એવી કોઈ સ્થિતિનું વર્ણન આ પદ્મ પ્રબંધારી દેવ કરી ગયા છે. આખો ધ્રુવ સ્વભાવ બતાવ્યો છે. ધ્રુવ સ્વભાવ, ધ્રુવ 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 સ્વભાવ. તારો આત્મ સ્વભાવ ધ્રુવ રૂપે રહેલો છે,
પરમ પારિણામિક ભાવે સ્થિત છે તારો આત્મા જીવંત રૂપ છે, જાગતો રૂપ છે, ધબકતું જીવન છે અંદર ત્રિકાળમાં ધબકતું જીવન ચાલે છે, વર્તમાનમાં ચાલી રહ્યું છે, અત્યારે વર્તી રહ્યું છે, અત્યારે એવો કોઈ સ્વભાવ એની પાસે પડ્યો છે અત્યારે વર્તવું નિરંતર ચાલુ છે, નિરંતર ચાલુ છે. જાગૃત જીવન છે અંદર, એ શુષ્કતા નથી. કુટસ્થ કીધો એટલે કઈ છે જ નહીં, ત્યાં અનુભવ થશે ને ત્યારે બધો આનંદ આવશે, વેદના આવશે. એ તો અનુભવ થાય ત્યારે જ આવે, પણ અનુભવ થાય કેવી રીતે? શુદ્ધાત્માનો મહિમા આવે છે, શુદ્ધાત્મામાં આવું છે એવો ખ્યાલ આવે છે, આવી જીવંતતા અંદર પડેલી છે. એવી જીવંતતા અને જાગૃતતા અંદર ન હોય તો પર્યાયમાં આવે કેવી રીતે જાગૃતતા અને જીવંતતા? અંદર છે બધું, એક રૂપ પડે બધું પડેલું છે અંદરમાં. એવી કોઈ નિજની મહિમા છે. આ મહિમાવંત દેવ છે, જાગતો દેવ, મહિમાવંત દેવ, ત્રિકાળ દેવ, રૂપ પરમાત્મા દેવ, કારણ પરમાત્મા દેવ, એવો કારણ શુદ્ધ જીવ દેવ, એવો ચૈતન્ય અનુવિદાયી પરિણામથી સબર એવો જીવ, સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન વાળો જીવ, સહજ જ્ઞાન વાળો જીવ, પૂજિત પંચમ ભાવની પરિણતિ વાળો જીવ, કારણ દ્રષ્ટિ વાળો જીવ, એવો જીવ હું છું. એવી મારી સત્તા છે અત્યારે વર્તમાનમાં, એવી સત્તા રહી ગઈ છે. અને જાણવું દેખવું અંદરમાં વર્તી રહ્યું છે. એ જ સ્વભાવ છે આપણો. દરેક જીવનો સ્વભાવ એવો છે. દરેક જીવમાં કારણપણું પડ્યું છે, પણ વિચારમાં નથી રહેતો, ત્યાં જોતો નથી, એની પાછળ પડતો નથી. આવી વાતો આપણી પાસે આવી ગઈ પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રતાપે. મિત્ર, આ કોણ આપણને બતાવે આવું? આવી વાત ક્યાંથી મળે આપણને? એવી કોઈ આમાં અપૂર્વતા ભરેલી છે. આપણે એનો થોડું વાંચીએ. આપણી ત્રીજી ગાથામાં છે. બહુ સુંદર વિષય છે, એટલો સુંદર વિષય છે કે જો ખરેખર ભાવથી આને પકડે ને તો એનું જીવન પલટાઈ જાય. એના જીવનનો ત્વરિતમાં પલટો આવવા માંડે. એનો ઉપયોગ ત્યાં જ કામ કરવા માંડે. એને બીજું કઈ દેખાય જ નહીં. એ જગતથી આંધળો થઈ જાય, એટલે કાંઈ દેખાય જ નહીં. અને એની આંખ ખુલવા માંડે, અંદરની જ્ઞાન ચક્ષુ ખુલી જાય, અને આ જળ ચક્ષુ બંધ થઈ જાય. ઇન્દ્રિયને જોનારી ઇન્દ્રિય ચક્ષુ બંધ થઈ જાય, ઇન્દ્રિય જ્ઞાન બંધ થઈ જાય. સામાન્ય જ્ઞાન છે એમાં આવો આત્મા છે એવો ખ્યાલ આવવા માંડે કે સામાન્ય જ્ઞાન અતિન્દ્રિય રૂપે પરિણમી જાય. એવી કોઈ વસ્તુની વ્યવસ્થા છે. 17,000 ગાથામાં લખ્યું છે ને, જે 17,000 ગાથા જે છે ને એ બહુ અપૂર્વ છે. એ 17,000 ગાથાની આની સાથે સંધિ છે, આ વિષય સાથે. એ ભાવ એવો છે, આ બાળ ગોપાળ સૌને, આ બાળ ગોપાળ દરેક જીવને સમજો, નિગ્રોધથી માંડીને સિદ્ધને, બાળ ગોપાળ સૌને. ગુરુદેવે તો એમ કીધું નાયરોબીમાં કે અભવીને પણ કીધું, અભવીને પણ આ બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા એટલે શું? કે આવું ત્રિકાળી દ્રવ્ય ગુણ એની કારણ શુદ્ધ પર્યાય વાળું ત્રિકાળી દ્રવ્ય, એને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા. જે અનુભૂતિ સ્વરૂપ આત્મા 73મી ગાથામાં પણ કીધો સમયસર. આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા ષટકારકની પ્રક્રિયાથી પાર છે. એ અનુભૂતિ એટલે ત્રિકાળ, નાયક દેવ, અંદરનો શુદ્ધ દેવતા. એને એમ કહેવાય કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને અનુભવમાં આવી રહ્યો છે. આવશે એમ નહીં, આવવાનો છે એમ નહીં, આવી રહ્યો છે. વર્તમાનમાં જાણનારો જ જણાઈ રહ્યો છે દરેક જીવને. કોઈ જીવને બીજું કાંઈ જણાતું જ નથી. તો એ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં એટલે કે જાણવામાં આવી રહ્યો છે.
ઈ વર્તમાન ઉપયોગમાં આવો ત્રિકાળ આત્મા જાણવામાં આવી રહ્યો છે. વર્તમાન ઉપયોગમાં ત્રિકાળ આત્મા જાણવામાં આવી રહ્યો છે. જે ત્રિકાળ આત્માનું સ્વરૂપ દ્રવ્ય, ગુણ અને કારણ પર્યાયથી સવર અભેદ અખંડિત છે. એવા એકનું સ્મરણ કરતો ઉપયોગ નિરંતર વર્તી રહ્યો છે. સામાન્ય ઉપયોગ જેને પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ કહેવાય, જેમાં કોઈ અપેક્ષા લાગુ ન પડે એ પ્રગટ થતા ઉપયોગમાં પણ એવો ઉપયોગ છે એ ચૈતન્યને અનુસરીને ચાલી રહ્યો છે. એવો ચૈતન્ય અનુવિધાયી પરિણામ, એવો ઉપયોગ ત્રિકાળી ધ્રુવ, એના ગુણ, એની કારણસૂત્ર પર્યાય એની સાથે અભેદ થઈને, અનન્ય થઈને આ ઊંચું એમ પરિણમે. અનુભવમાં તો આવી રહ્યો છે, પણ આ ઊંચું એમ પરિણમે ત્યાં એને વર્તમાનમાં કાર્યની સુખતારૂપી પ્રગટતા થઈ જાય છે. એવી કોઈ સંધિ આ 17-18 ગાથાની આની સાથે છે. પણ 17-18 ગાથામાં જે કીધું છે ને, ત્યાં વર્તમાન ઉપયોગમાં અનુભવમાં આવી રહ્યો છે એમ કીધું છે. એ ઉપયોગ બીજો કોઈ નથી, ઉત્પાદન વાળો ઉપયોગ છે. ઉત્પાદન વાળા ઉપયોગમાં પણ જો આવી સ્થિતિ જીવની હોય તો બાકી ક્યાં કાંઈ રહે છે? હવે સ્વરૂપ જ આવું બચી ગયું છે. જ્યાં એ વિષય એના જ્ઞાનમાં, શ્રદ્ધામાં પકડાય છે ને, ત્યાં એને ખ્યાલમાં આવે છે, એ શાંત થઈ જાય છે. ઓ, મારું સ્વરૂપ તો આવું છે, હું તો આવો જ વિદ્યમાન પદાર્થ છું, મારી વસ્તુની સ્થિતિ આવી જ છે, આવું જ અત્યારે વર્તી રહ્યું છે અને એવો જ વર્તમાન ઉપયોગમાં, અનુભવમાં પણ આવી રહ્યો છે. એવી કોઈ સ્થિતિ છે, એવું કોઈ સ્વરૂપ છે, એવો નાયક દેવનો મહિમા છે, એવી એની અપૂર્વતા છે. આવી રહ્યો છે, આવી રહ્યો છે, મનમાં આવી રહ્યો છે, વારંવાર ગુરુદેવ એનું કોટેશન આપે, વારંવાર વારંવાર વારંવાર. કોઈ પણ ગાથા ચાલતી હોય ને તો 17-18 ગાથાને યાદ કરે કે જો આમાં નથી કીધું, જ્ઞાનની પર્યાય છે, એમાં તો જણાય છે, દ્રષ્ટિ નથી કરતો, જણાય તો છે, વ્યવસ્થા તો એવી છે. એ માને ન માને એ જુદો પ્રશ્ન, પણ એ વ્યવસ્થા આમ છે, વ્યવસ્થા આમ છે એટલે એ માને તો કામ થઈ જાય તરત. કે વ્યવસ્થા ફેરવવાની નથી એને કાંઈ, એને ઉપયોગને અંદર લઈ જવા માટે પ્રયત્નશીલ થવાનું હોય તો એને ઘણો પુરુષાર્થ કરવો પડે. સમજાય છે? ઉપયોગને બહારથી ખસેડીને અંદરમાં લઈ જવા માટે એને પ્રયત્નશીલ થવાનું હોય તો એમાં ઘણો પુરુષાર્થ લાગે. પણ આ તો ઉપયોગમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી જ રહ્યો છે, એને સ્વીકાર કરવાનો છે. સ્વીકારમાં શું વાર લાગે? જ્યારે ભાઈ પાસે જાય ને, લોકો ઘણા આવે એક જ વાત કરે, જાણનારો જણાય છે, જાણનારો જણાય છે, બીજું કાંઈ જણાતું નથી તને ભાઈ. વસ્તુની વ્યવસ્થા એવી છે, એમાં કાંઈ કરવાનું હોતું જ નથી, કાંઈ સ્વરૂપ જ આવું બચી ગયું છે. જાણનારો જણાય, દરેક જીવને, બાળ ગોપાળ સૌને જાણનારો જણાય છે. એ 17-18 ગાથામાંથી નીકળું જાણનારો જણાય છે. આચાર્ય ભગવાનનું કથન છે, અને આચાર્ય ભગવાનનું હોય કે કોઈનું પણ કથન હોય, શુદ્ધ આત્માનું કથન છે. એમ બતાવવું છે ત્યાં કે જાણનારો જ જણાય છે, જાણનારો જ જણાય છે. જાણનારો જણાય છે ને એના 3 ભાવ છે, 3. જાણનારો જણાય છે એના પણ 3 ભાવ છે. કહી દો, આપણે ટાઈમ છે. જાણનારો જણાય છે ને ઈ એક તો ત્રિકાળમાં ત્રિકાળનું જાણવું છે ને, એનું નામ જાણનારો જણાય છે. ઈ ધ્યેયની ચર્ચા છે, શુદ્ધ આત્માની ચર્ચા છે, નાયક દેવની ચર્ચા છે, અખંડતાની ચર્ચા છે. જે સમયસારથી પરમાત્માની તાત્પર્યયુક્તિ ટીકા જયસેનાચાર્ય દેવની, એમાં 320 ગાથા એને લીધી 70ની સાલમાં. એમાં 20-8-70 ના પ્રવચનમાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ ફરમાયું કે ત્રિકાળ જ્ઞાન ત્રિકાળ ધ્રુવને નિત્ય જાણ્યા જ કરે છે.
કારણ જ્ઞાન પણ એવું છે કે તે પોતાના સ્વભાવને જાણ્યા જ કરે છે, નિરંતર જાણ્યા કરે છે. એવી વસ્તુની ધ્યેયભૂત અભેદતાની સ્થિતિ છે વર્તમાનમાં. એક એનું નામ જાણનારો જણાય છે, જ્ઞાનમાં ત્રિકાળ જ્ઞાયક જણાય છે. એવી એક વાત છે, એ ધ્યેયની વાત છે. માત્ર ધ્યેય, માત્ર ત્રિકાળતા, માત્ર આત્મા, માત્ર જ્ઞાયક ભગવાનની વાત છે. પછી એક બીજી વાત છે. એ બીજી વાત એવી છે કે વર્તમાન ઉપયોગ પ્રગટ થાય છે, ઉત્પાદનનો ઉપયોગ પ્રગટ થાય છે, ક્રિયાશીલ ઉપયોગ પ્રગટ થાય છે. અને એમાં બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાય છે. એ ક્રિયાશીલ ઉપયોગમાં જાણનારો જણાય છે. એ બીજી વાત છે. એ પર્યાય ને દ્રવ્યની અનન્યતાની વાત છે. ઓલી એકલા ધ્રુવની અનન્યતાની અખંડતાની વાત છે. અને જ્યાં એવો ખ્યાલ આવે છે કે મને જાણનારો જ જણાય છે, ઉપયોગમાં ઉપયોગ જ છે, ઉપયોગમાં બીજું કઈ છે જ નહીં, ઉપયોગમાં ઉપયોગવાન જ છે, જીવ વસ્તુ છે એનું ચેતના લક્ષણ છે, તો એ ચેતના લક્ષણથી જીવ જ જણાય છે. એવું જે એને ખ્યાલમાં આવે છે ત્યાં સદુપયોગ થઈ જાય છે. તો એ સદુપયોગમાં આત્મા જણાય છે. એ ત્રીજી વાત છે. એક ત્રિકાળમાં ત્રિકાળનું જાણવું છે, એક વર્તમાન ઉપયોગમાં જ્ઞાયક ભાવનું જાણવું છે, અને વર્તમાન ઉપયોગમાં જ્ઞાયક ભાવનું જાણવું છે. એવું જ્યાં એને ખ્યાલ આવે છે ત્યાં સદુપયોગ થઈ જાય છે, અનુભૂતિ. તો એ સદુપયોગમાં પણ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો. એને ત્રણ વાત છે. આ ત્રણ વાત સુધીની મર્યાદા છે આત્મા. એની બહાર ક્યાંય આત્મા નથી. એની બહાર ક્યાંય આત્મા છે જ નહીં. ગમે તેટલો ઈ શોધશે એને નહીં મળે. મર્યાદા આટલી જ છે, બોર્ડર લાઈન અહીંયા છે. આની બહાર ક્યાંય આત્મા છે નહીં. કોઈ પણ શાસ્ત્રનો અભ્યાસ કરે, કેટલું પણ વાંચન કરે, ઘણી એને ખબર પડવા માંડે સંયોગમાં, પણ આ ભાવ જ્યાં સુધી પકડાશે નહીં ત્યાં સુધી આત્મ અનુભૂતિ નહીં થાય. ગુરુદેવે કીધું છે કે આમાં આત્મ અનુભૂતિ થાય છે, આ વાતમાં આત્મ અનુભૂતિ થાય છે. ગુરુદેવના શબ્દો છે, 17-18 ગાથામાં આવા શબ્દો આવે છે. આપણે બધા પ્રવચનો, ઘણા પ્રવચનો છે ને જૂના સાંભળવા ગુરુદેવ, એ તો બધા બાદ પડી ગયા ને. 9,500 પ્રવચનો છે. કોઈ ગાથા હોય ને તો ગાથા પસંદ કરવી કે ભાઈ આપણે કઈ ગાથાનો ન્યાય વધારે સારો છે, સમજવો છે. જેમ કે 17-18 ગાથા, તો 13મી વખતમાં હોય, 15મી વખતમાં હોય, 16મીમાં હોય, 17મીમાં હોય, 18મીમાં હોય, 19મીમાં હોય, એ બધી સાંભળવી. ખાલી એ જ ગાથા, એક જ ગાથા ઉપર છે ને કોન્સન્ટ્રેશન કરવું કે આમાં શું મર્મ છે, આચાર્ય ભગવાન શું કહેવા માંગે છે, ગુરુદેવે આનો શું અર્થ કર્યો છે. એની પાછળ પડી જવું. એ ગાથાની પાછળ જોવો તમારા પરિણામ કેવા ફરવા માંડે છે. એક વાત જે પૂજ્ય ગુરુદેવ શ્રી કરતા હોય છે ને, એમાં એટલો બધો મર્મ હોય છે. અને જૂના પ્રવચનોમાં તો એટલું સ્પષ્ટીકરણ થયું છે, એટલું સ્પષ્ટીકરણ આવે છે. 15મી વખતનું સોનવેરમાં ચાલે છે. 15મી વખતમાં કેટલા વિષયો આવે. હે 19મી પુરાવે બધા આવું તમારી પાસે કરવાનું. 15મી વખત તો ચાલુ થઈ ગયું છે, બસ ચાલુ છે કામ. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે જો આપણને એમ થાય કે આપણે આ ગાથા સમજવી છે, આ ગાથાનો ભાવ જ આપણે સમજવો છે, તો એની પાછળ પડવું જોઈએ. જેને ખરેખર શુદ્ધાત્મા જોઈ છે, બીજું કાંઈ જોતું નથી ને, સંયોગ નથી જોતા, કોઈ બહારની પ્રવૃત્તિમાં રસ પડી ગયો અને પોતાને ખાલી પોતાનું ચૈતન્ય સ્વરૂપ જ ગમવા માંડ્યું હોય, તો એના માટે નિમિત્તપણે કાંઈ ખામી નથી. એની ઉપાદાનની જાગૃતિ થવી જોઈએ. નિમિત્ત બધું ઉપલબ્ધ છે. કેટલું નિમિત્તપણે સાહિત્ય બહાર આવ્યું છે, કેટલા પ્રવચનો બહાર પડી ગયા, બધું ઉપલબ્ધ છે.
આત્મા અનુભૂતિ માટે કોઈ નિમિત્તપણું જીવને બાકી નથી અત્યારે. ત્વરિતમાં એનું કાર્ય થાય એવી સ્થિતિ અત્યારે વર્તમાન પંચમ કાળમાં બની ગઈ છે. ચતુર્થ કાળ વર્તે છે એમ જો તો પણ કઈ ખોટું નથી એમાં. એવી કોઈ સ્થિતિ બની ગઈ છે અત્યારે આ પુરુષના અહીંયા આવવાથી. આત્માની મહિમા એવી કરે કે જો પાત્ર જીવ હોય ને તો એની વાત સાંભળતા સાંભળતા પામી જાય. એટલી મહિમા એને આવી જાય અંદર. એવા કોઈ મહિમાવત ભગવાનની ચર્ચા કર્યા છે. અને જ્યારે તમને વિચાર આવે ત્યારે એ બોલી શકે એટલી તમારી પાસે ઉપલબ્ધિ નિમિત્તપણે હોય. છતાંય જીવની જો ઉપાદાન શક્તિ ખુલે નહીં અને ખીલે નહીં તો એની હોના પણ ન ખીલે એવું બનશે નહીં. દરેક જીવની અંદરની પાત્રતા પ્રમાણે કાર્ય આવવાનું જ છે. એટલા માટે તો આવું કારણ પણ બતાવે છે કે આવું કારણ પણ છે તારામાં જોવા પડતું જલ્દી હમણાં કાર્ય આવશે બહાર. એવી કોઈ અપૂર્વ આ ગાથા પણ બહુ અપૂર્વ. ત્રીજી વાત નિયમથી કરવા યોગ્ય હોય તો શુદ્ધ રત્નત્રયના પરિણામ અને એમાં પદ્મપ્રમલ ધરી દેવે એમાંથી કારણ પણ ગુરુકુલાચાર્ય નથી લખ્યું કારણ પણ. એને તો ખાલી નિયમ એને કજમ નિયમથી કરવા યોગ્ય હોય તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામ છે. પદ્મપ્રમલ ધરી દેવે એમાંથી કારણ પણ કાઢ્યું છે. એમાં એનું કારણ પણ પ્રગટ થાય. એનું કારણ પણ અંદર છે. જોયા અંદર આત્મજ્ઞાની હોય ને આત્મજ્ઞાની એમાં મુનિરાજ એની તો એટલી બધી શક્તિ હોય કે અંદર આત્મા હોય એના અસંખ્ય પ્રદેશ હોય. એક એક પ્રદેશે અનંત ગુણનું પ્રવર્તવું ચાલુ હોય. અનાદિ અનંત એનો ત્રિકાળ કાળ હોય. એવી દ્રવ્ય નિર્વિકલ્પ વસ્તુ ક્ષેત્રે અસંખ્ય પ્રદેશ કાળે અનાદિ અનંત ભાવે અનંત ગુણાત્મક એવી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નહીં ખંડિત થતી એવી અખંડિત એકમાત્ર વસ્તુ હોય. એમાં એનો ઉપયોગ વર્તમાન ઉપયોગ જ્યારે શુદ્ધ થાય ત્યારે અંદરમાં પ્રવૃત્તિશીલ થાય. એ અંદરમાં પ્રવૃત્તિશીલ થતો એનો ઉપયોગ એના જેટલા પ્રદેશો જેટલા ગુણો જેટલી એની અંદરની સ્થિતિ હોય ત્યાં એનો ઉપયોગ છે ને ફરી વળતો હોય. એમ કે ભાઈ કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ હોય, શ્રુત જ્ઞાનમાં તો પરોક્ષ હોય, વેદન પ્રત્યક્ષ હોય. અરે ભાઈ એ તો બધી વાત છે, શાસ્ત્રોક્ત વાત તો બધી ખ્યાલમાં છે, એમાં કાંઈ નહીં. પણ આવી સ્થિતિ સર્જાતી હોય છે અને એવી સ્થિતિ સર્જાય છે કે અંદરના આત્મ પ્રદેશના ખૂણે ખાંચરે એનું જ્ઞાન કામ કરતું હોય છે. બધું જોઈ લે છે ને અહીંયા જોઈને બોલે છે કે અમે ચોથા ભાવે તીર્થંકર થવાના છે. એમાં પૂજ્ય ગુરુદેવશ્રી ક્યાંથી આવ્યું? એ વાત આવી ક્યાંથી? અંદરમાં જોયા વગર બહારથી કોઈ કહી શકે? અંદરમાં એને એની શક્તિરૂપ પર્યાય જોઈ લીધી. એની શક્તિરૂપ પર્યાય ગુણોમાં પડેલી હતી. એનું કારણ પણ એને જોઈ લીધું, એના ગુણ જોઈ લીધા, એની યોગ્યતા પ્રગટ થવાની જોઈ લીધી એને. ત્યારે એને એમ કીધું કે ચોથા ભાવે અમે તીર્થંકર થઈ મોક્ષે જવાના છે. એવા પદ્મપ્રમલ ધારી દેવ એમ કહે છે કે અમે 22 તીર્થાધીનાથ. ક્યાંથી આવ્યું 22 તીર્થાધીનાથ? અંદરમાં પડ્યું છે, એ અંદરમાં જોવે છે, અંદર એનો ઉપયોગ કરી વળે છે. નિર્વિકલ્પ દશાનો કાળ હોય છે ને એ અસંખ્ય સમય સુધી ચાલતો હોય છે તો ત્યારે જ્ઞાન છે ને એ જાગૃત હોય છે. જ્ઞાન ઉપયોગાત્મક જાણવાનું કામ કરતું હોય છે. ત્યાં એ સ્થિર થઈ ગયું એટલે કઈ આમ સ્થિર થઈ ગયું એટલે અહીંયા કઈ છે જ નહીં એવું નથી હોતું ભાઈ. એનું અંદરનું કાર્ય ચાલુ છે નિર્વિકલ્પ દશામાં. નિર્વિકલ્પ દશામાં એ જાણી રહ્યું છે આખો આત્મા અંદર કેવો છે.
ત્યાં કોઈ ભેદ નથી હોતા, ત્યાં જાણવું હોય છે માત્ર. જાણવું સ્વભાવનું ચાલુ હોય છે. ત્યારે એવું જાણવું ચાલુ હોય છે. એ નિર્વિકલ્પ દશા જ્યાં સુધી ટકે છે ત્યાં સુધી અંદરમાં જેટલી વસ્તુ સ્થિતિ એની છે એ બધું જાણ્યા કરે છે, એ દેખા કરે છે અંદરમાં. પછી જ્યારે વિકલ્પ આવે છે ત્યારે એ બહાર કહે છે કે આવું છે કઈક અંદરમાં. એવી કોઈ સ્થિતિ હોય છે. એવું કોઈ મુનિરાજ એટલે શું? હલતા ચાલતા સિદ્ધ. કે છે સિદ્ધો સાથે વાતો કરીને આ વાત લખી છે. જંગલમાં બેઠા બેઠા સિદ્ધો સાથે વાત કરી છે. સિદ્ધો સાથે વાત કરી એટલે પોતાનો સિદ્ધ સ્વભાવ એની સાથે વાત કરતા કરતા લખે છે. એમ કહેવા માંગે છે. આવી કોઈ અપૂર્વતા છે, આવો કોઈ સ્વભાવ છે, અને એ આપણો સ્વભાવ છે એમ બતાવનાર પુરુષ છે. તમારો સ્વભાવ આવો છે, કાંઈ બગડ્યું જ નથી, કાંઈ થયું જ નથી. ખરેખર સ્વભાવ કદી વિભાવ રૂપે પરિણમતો નથી. આવી કોઈ સ્થિતિ છે, આવું કોઈ સ્વરૂપ છે. આવા સ્વરૂપને સમજી જાણી અને સર્વ જીવો એને માણે અને ખરેખર મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે